બેહો બેહો માતાજી ઘડી. હવે આમ હું અહીં બેઠો ને તમે સટકો એમ હાલે. બેહો બેહો ઘડીક વાર. સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો. તોય છીટક્યા ને. હનુમાનજી મહારાજનો પ્રસંગ મારે કેવો છે. હનુમાનજી એટલે રામના સેવક. તેથી ઘણા હશે, બીજા કઈ નહીં હોય. હનુમાન એકલાનો જય જયકાર કેમ થાય? બીજા નલ નીલ અંગદ સુગ્રી વિભીષણ જામવંત બીજા ઘણા હશે. આમાં ઘણી પછી સેવાવાળા હશે. ઘણી કપલીનું હોત તેથી હોત હતી. પણ આ સીતાજી નહોતા સટકાવ્યા. એ કપલીને લાપાય. તમે કા સમજો નહીં? કપલીનું પહેલાથી તો એટલે એ બધું જૂનું છે. તમારે કોઈ દી એમ નો વિચારો અટણ સમય ખરાબ છે પેલા સારું આવું ને આવું એટલે આયલું આવે ભાઈ. વધઘટ થાય, ફાલ વધઘટ આવે, ટીંડોરીનો વેલો હુકાય નહીં. વરસાદ પડે ને એટલે કોળે, એટલે સમય આવે તે થાય બધું. એટલે અહીં મારો કહેવાનો હેતુ હનુમાનજી મહારાજ અહીં જે સ્વયંસેવકો અહીં છોકરાઓ મને હું આવતો હતો મળ્યા. મને કે અમે સ્વયંસેવકો છીએ. હું બહુ રાજી છું. આવા નાના નાના છોકરાઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ નાના છોકરા મને ખૂબ જ ગમે. અને એના કપડાં જોઈને એમ થાય હોત કે અટાણે જેનીમાં હોત તો સારું હતું. અગાઉ રિન્યુ થયું કૂપન મરાઈ ગયા. આના કપડાં જોઈને એમ થાય ઓહો હો અમે એવડા હતા ગોઠણેથી પૈસાના ફાળા બીજા, ખંભેથી બાહું બીજી, ડબલ આઈટમ જ હોય ભાઈ. અને આ વન સાઈડ અટાણે જે છોકરાઓ કપાવે છે ને એ અમે પેલા વન સાઈડ જ કપાવતા હતા. અરે અમારે તો નાના હતા ને તો માથે સાલીઓ મૂકી દે કાહલું અને પછી ફરતું વાતરી નાખે. એ સાલિયા કટ કહેવાય. હા એ સિસ્ટમ હતી ભાઈ. તમને કહું આ તો ભગવાનની કૃપા કહેવાય. આ જુવાનિયા બધા ભગવાનની કૃપા કહેવાય કે આ સમયમાં સુવર્ણ યુગમાં જન્મ ઈશ્વરે આપ્યો. એટલે એ મારા વાલાની કૃપા કહેવાય. અને હમણાં એમ એક વાનું પાછું એ થયું છે જ્યાં ભેગા થઈને બેસીને એટલે આપણે પૂછે શું ધંધો કરો? કીધું ખેતી કરી. હજી ખેતી કરો? ઉઈલા ક્યાં પૂગ્યા, ઉઈલા ક્યાં પૂગ્યા? પણ એના ભાગ્યમાં હોય. અમે ઘણું બળ કરી પણ ન્યા પાછા આવીશ. એટલે એક જાતની ભૂખ ઉગી થાય. હું વાહે રહી ગયા ભાઈ, વાહે રહી ગયા. 20 વર્ષ પહેલા કાલાવાડ રોડમાંથી લઈ લીધું હોત ને તો 2 લાખની વાત. એક જણો મને કે ભાઈ મુંબઈ લઈ લીધું હોત ને જુહુ ઉપર ને વિલે પાર્લે ફૂટના 2 લાખ. તો એક જણો મને કે 30 વર્ષ પહેલા આપણે અમેરિકા વ્યા ગયા હોત ને ઈંસના ભાવ. તો બીજો પડખે બેઠો હતી કે ભાઈ 2.5 વર્ષ પહેલા જેલમાં હોત તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ત્યાં મજા માનો નહીં. એલા ભગવાનની ખૂબી છે ભાઈ. વાહ મારા વારામાં પૈસા આવ્યા સારું કહેવાય. નહીં અમારા વારામાં કોઈ પૈસા ન નાખે, બધા હજળ થઈ જાય. એક કલાકાર તો એટલો બધો બિચારો નિરાશ થઈ તો ગુજરી ગયો. હા હાથી વાત કરું દાંત કાઢી. એનો વારો આવે ને કોઈ પૈસા નો નાખે. બિચારો ગાતો તો સારું પણ પૈસા કોઈ નો નાખે. દીકરીઓ ગાય કે કોઈ બીજા ગાય તો પૈસા નાખે. મયુર દેવે જેવા ગાય તો પૈસા નાખે. આમાં ઓઈલો કે આવતા જન્મમાં છોકરી થઈ જવું. કોઈ ઘણું પૈસા તો ગોળ તો કરે. હા આમથી 10% ઘટે છે ભાઈ. એકાદાનું ઘર તો હંધાય. એકાદો જ બિચારો ગાંઠિયામાંથી રોટલીમાં આવે. અને એમ જ છે ને પણ તને કહું ભાઈ હા સાચી વાત છે. તો મારો કહેવાનો હેતુ એ છે. મારે હનુમાનજી મહારાજની વાત કરી હું જોઈ લઉં ઘડિયાળમાં મારે કેટલી વાર આખું. હા બસ રેડી. જોવું ખરું ને ગણાય ગયા અમુક તો જ નથી. મોઢાની ખૂબી છો. આપણે ઘીરે જઈએ તો ખબર પડી જાય વાતાવરણ માપે છે માઇનસ ગરમ છે. એમ પૂછવું ન પડે. આમ ખાલી પડકારો કરીને આમ ક્યાં કઈ મારે શું છે 38.5 આજનું વાતાવરણ. આંબાનું ખગડા ક્યાં ગઈ? હા બોલો બોલો શું છે? રસોઈ ત્યાં બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો, હમણાં રોટલી થઈ જાય. હો એ 17 ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વાંગાનું. અને આંબાનું ખખડા ક્યાં ગઈ? હા બોલો બોલો શું છે? રસોઈ ત્યાં હા ચાલો ચાલો. બરફ બરફ ઓગળ્યા પછી ગરમ.
મને બે પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. આટલા બહેનોની હાજરી છે ને એ બદલ આ વડીલોને મનસુખ ગોસોયાના લાખ લાખ વંદન છે. કે ઘણી વખત બૈરાઓ ન આવવા દે કે હું રાવની ખાનું મળ્યું, હું રાવની હું પડ્યું રહો. ઘણા ઘીરે બહુ લોટ કે બાઈને મારવા મળે, મારી હેમું બોલે, મારી હેમું બોલે, મારી હેમું. તારી હેમું ન બોલે ખામાં ખૂટ્યા. ઘઉંનો કટો ખલાશે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડાવાળા પાર્લર પેન ઊભી બજાર છેડે, તને કહેવાય નહીં કામે છેડે. તને હું પપ્પાને હોત કેવું પડે સમજો. તાર ઓલી કપલીનું સાવી ટાઈટ કરે. તારી પત્ની, તારી વાઈફ, તારી મિસિસ, તારી ઘરવાળી, તારી બાયડી સામું બોલે છે નાખની બેગ કે મને તો કે કાઢી મૂક, મારે તો શેરની નકર રહેવા ન દઉં. તારો હાડું પે બનાવો છે એ ભાઈ, રોટલીમાં જ પાછા ગાંઠિયા ઢોળી જવા તારે. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે મારા યુવાન મિત્રો, વહાલા ભાઈઓ બહેનોને, કે તમારા ભર્યા ભાદરા પવિત્ર દાંપત્ય જીવનમાં, તમારા આનંદમય જીવનમાં કોઈ સાઈડમાં તમારે નબળી વ્યક્તિ દાખલ ન થઈ જાય કે તમારા દાંપત્ય જીવનને દજાડી દે, કોઈ એનો આનંદ અનુભવે, એટલે નબળી વ્યક્તિનો સંગ ન થઈ જાય એટલું ખાસ ખ્યાલ રાખજો. જીવન મહાન બની જશે. હા હેલું પાછું મફત હે ભાઈ. તો એટલે હનુમાનજી મહારાજનો મારે પ્રસંગ એવો છે. આ સ્વયંસેવકોની હું વાત કરતો હતો. આ એક વર્ષમાં થયું ને આપણે કાર્ય, એક વર્ષમાં આવું નવ્ય ભવ્ય દિવ્ય મંદિર, અને અહીંયા માથોડું એક ખાડા, વાહડાવા ખાડા, એ ભરપાઈ કરીને આવું સુંદર મંદિર હનુમાનજી મહારાજ માટે તૈયાર થયું. આમાં આખા ગામની મદદ છે, ઘણા સેવકોની મદદ છે, ઘણા ભક્તજનોની મદદ છે, પણ એમાં બાપુની પડખે બેઠા આ રામ લક્ષ્મણ, એક રૈયાણી અને એ ભાઈ તને કહું એક તોગડિયા, બે ભાઈઓને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. બેનું એક જ ડ્રેસ, બેનું આવ્યા તો એનું એક ડ્રેસ, છોકરા આવ્યા તો એનું એક જ ડ્રેસ. એ ભાઈ વિચારવા જેવું છે ના તો નકર અટાણે તો પપ્પો જમતો હોય મૂનું ભાગે, મૂનું જમતું હોય પપ્પું ભાગે, પણ ભેગું બેહની ક્યાં જવું તાર ખહુર હે. આ એક થાંભલો ખોડતો બીજો કાઢે, મને પૂછ્યું કાઢી નાખ મૂકે કાઢી નાખે ના તો પાડ ફોટો. એ મજા જ આવે છે ભાઈ, પણ બધું પરબારું ને મજા જ આવે ને. મારો કહેવાનો હેતુ એ હતો, બેને કહ્યું ને મા બાપથી મોટું કોઈ છે, બહુ સારી વાત છે. મા બાપથી મોટું કોઈ છે નહીં. ઘણા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને શું ગોઠવું, એ છોકરાનું કપલીનું શું કેવું કે આનાથી મોટું કોઈ નથી, કાં તું અહીં મૂક્યું. ઘણી વાર અમારે ચીઠી આવે કે મા બાપ મળે તો મોગલ જેવા મળે ને ખોડિયાર જેવા મળે છે ને, માનતા ગેલ જેવા મળે ને, હનુમાન જેવા મળે ને, ભોજા ભગત જેવા મળે ને, રામાપીર જેવા મળે ને. આ ભવ મળ્યા પાછા ભવ મળજો. આ ભવ તો આવડા મળ્યા છે ને હું ગોઠવું છું. આ શેન તમારે ક્યાં ગોઠવવા હે? પહેલું તીર્થ મા બાપનું શરણ તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરજો. હનુમાનજી રાજી રહે ને રામે રાજી રહે ને માં જાનકી રાજી રહે. ઘણા તો મા બાપ બોલતા ને, અરે ઘણા તો ઓલી મા બાપને એમ કે તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું, મારું હળું વાંધેલું કેવું હે ભાઈ વિચારો કે. બસ આજ મજા છે ને. આ દાંત કાઢતા કાઢતા ન મરી જાય, ઘણા રીહમાં મરી જાય. હું લઈ જાઉં છું અહીંથી. અરે જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. દાંત કાઢતા કાઢતા ન મરી જાય, કોને ખબર કહા જન્મા કહા ઉછર્યા, કોને લડાયો હોય લાડ. તુલસી કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો હાથ. ક્યાં ફૂંક નીકળી જાય ખબર નહીં પડે, બાંધો. ઘણા દાટીને મરી ગયા, પૈસા ઘણા પાંચ દાટીને મરી ગયા, બાંધો કાં લઈ જાય ને ભેગું. કોઈ કાંઈ ન લઈ જઈ શકે. પેટમાંથી ઈશ્વરે કોઈને ખીસું નથી. તમે જુઓ આવા સારા કાર્યમાં આવવાનું થાય ને, કાંઈ ન આપ્યું તો કાંઈ નહીં, ખાલી આવવાનું થાય ને તો એ સમજવાનું કે હનુમાનજી મહારાજની મારી માથે કૃપા છે. આ પાવન પ્રસંગે પાવન ધરતીમાં મારે આવવાનું થયું. આ બહુ મોટી વાત છે હો, નગર નથી મેળવતો. અને મને બે પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. આપણને ગમતા જ હોય.
એટલે મારે કંઈ બાપુજી અરે વાંધો નથી હો. આ નકર આમાં ઘણા વડીલ એમ કે તને અમે અમે શું લાગ્યું છે. આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માં બાકી આ જગતમાં વગડાના વાહ છે. માં જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું છે ને કરી શકે નહીં ભાઈ. તો બાપુજીને ખોળામાં છોકરો બેઠો એ જોજો, માના ખોળામાં બેઠો એ જોજો. બાપુજી ગમે તે અડશે આ ગું રે નહીં આ ગું વૈંજરું અહીં નહીં પીડ્યું રે. મને એવી ટેવ છે ભાઈ માઇકવાળા ભાઈ, એવું કંઈ કહેતા નહીં, મને એવું થઈ જાય છે. હા પણ 2 વર્ષ પહેલાં એક મેં આમ માઇક નહીં ડ્યો ને તો એક માઇકવાળો મને કહે તાર બાપનું છે. પછી હનુમાનજી મહારાજના છોકરનું ખાઈને કહું વરહ એક મેં ઠેલામાં માઇક્રોફોન અને ઘોડી ભેગા રાખ્યા. શું કામ કે જો માઇક વાળો એવો વહરો લાગે તો આપણે સડાવી દેવાનું, પછી આપણે ગમે એમ મયડા કરીએ. આમાં એ તો આપણે ભેગું લેવા છે ને ગમે એમ મળી ભાઈ, આપણે ઠેલામાંથી કાઢી સીધું આમ. એટલે પછી તો ન પડાય પણ ભાઈ તમે કાં સમજો નહીં, મજા જ આવ્યા કરે. અહીંયા બેઠા છે ને એ માણસો બેઠા, પબ્લિક નથી. મેળામાં પબ્લિક હોય ને માણસો બે હોય, પબ્લિક હોય માણસો એટલા હોય. ઘણા ફજેત ફાળકે સીડ્યા હોય, ઘણા આમ ત્રાહામ સીડ્યા હોય, ઘણા આમ સકડીએ સીડ્યા હોય, ઘણા કાળા સાવમાં પેને હાંકડે પણ ન્યા ક્યાં જતા. મારું મારું એ બેન બેહો, એ બેન એ દીકરી બે, એ બેન એ બા બેહો, એ દીકરીઓ બેહો. માણાને જિંદગી વહી જાય કલાક નો જાય. બોલો આટલું સુંદર આયોજન કર્યું છે છતાં આપણે જો ધીમે ધીમે ઘટવા મળશું. હાલો 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 હલમદાસ બાબુ મળી લીધું. ગામના શોકમાં 2:30 વાગે કોઈ બાધે કોઈને કેવું પડે આવજો જોવા, એમ મેસેજ મોકલવો પડે, કોઈને SMS કરવો પડે. અરે કેટલાય તો અગાશીમાંથી સીધા કરેડિયા કરે આમ સીધા, અને કેટલાય તો ખડીક્યું ભાંગીને બહાર કોણ કોણ છે કોણ ઉઈલા વૈયા જાય ને આવડા ઉભા રહીએ, ઉઈલા હુઈ જાય ને જાગ્યા આ થયું છે માંથી. હે ભાઈ આ થયું છે માંથી હે મનસુખ. ઈ જેમાંથી થયું એમાંથી હુઈ જા. બીજાનો હિસાબ કરવા કરતા જીવ પોતાનો હિસાબ કરે તો ઘણું હળવું થઈ જવાય. આ જન્મમાં માણસ થઈ જાય તો ઘણું છે, સંત ભગત ફકીર ન થઈ. માણસ કેવી રીતે કહેવાય? બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખ થાય તો સમજવાનું આપણે માણસની લાઈનમાંથી કોઈને પૂછવાની જરૂર નથી હો. હમણાં અમે ઊભા હતા ને લલિતભાઈ, એક જગુવાર ગાડી એમ નીકળી કે એટલે મને ક્યાં મોંઘી બહુ આવે, કંઈ 1-1.5 કરોડની આવે. મેં કીધું સારું આપણે ક્યાં દીધા કીધું. આમ નીકળી ગાડી હું ભૂતી ગઈ. મેં મારી ગાડી બહુ સારી છે. તો મને ક્યાં 1.5 કરોડની આવે. તો એક કપલીને કે આ ભટકાઈ જાય અને હાલ બ્રેક નહીં દીધી હોય એમ કરતાં એમ કે ને મને એટેક આવ્યું તો હમદીને પુગાડી દવાખાને હું બસી જાઉં બીજાની પીડા કરવા હાટું. જો આ બેનું કીધું, જો આ 2 ભાઈના દીકરા છે, એક રૈયાણી છે એક તોગડિયા છે, એમ છે એટલે 2 બેનું હોત ન થાય. તું કાં સમજ નહીં? એ બધું એમ છે કે તન મન ધનથી સમર્પિત છે હનુમાનજી મહારાજના ચરણમાં. આ પરિવાર, 2 પરિવારને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને ગમે એ કામ કરશો ને ભાઈ, ગમે એ કામ તમે ચાલુ કરશો, તમારી વાતો કરનારા માણસો હોય છે. રામને હતા પણ તમે કાં સમજો નહીં? 100% નહીં, 1000% કપલીનું હોય. તમે સમજો નહીં કેમ? અહીંયા કદાચ અહીંયા મને શોટ લાગે ને અને આમ મને મોઢું થવા તો ઘણા શું કે એ તાલમાં નહીં, ફૂંક નીકળી જાય, શોટ લાગ્યો. ખૂબી કેવી હે ભાઈ. રામાયણનો મારે હનુમાનજી મહારાજનો પ્રસંગ કેવો, એક હનુમાનજી મહારાજના કાર્યમાં મળ્યા છે. એટલે રામ રાવણનું યુદ્ધ હાલતું બાંધતા એટલે ભાઈ વખો માથા કોડેલા ભાઈ, કજિયો થઈ ગયો, કંકાસ. તમે સમજો ને ધીંગાણું. તો 9મા દિવસે રાવણ રોંઠે મળ્યો. રોંઠે બપોર પછી 4, 4:30, 5 પહેલા.
એને રોંઢો કહેવાય. અમે રોંઢો કરતા બાજરાના રોટલા ને સાય. હો અમે નાના હતા રોંઢામાં બીજું કાંઈ ન હોય ને તો બાજરાનો રોટલો બપોરે વેચ્યો હોય ને સાહેમાં પલાળીને ખાઈને એવો મીઠો લાગે ધરાઈ રહ્યો. અટાણે છોકરા ક્યાં કાંઈ ખાઈ ગયા છે. આટલું જ મોટું ખુલે, આટલું મોટું ખુલે તો ઊભો કટકો લાખ 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 લાખ. એ અમારો કહેવાનો હેતુ છે યુવાન મિત્રોને ખાસ. 40-50 વર્ષથી નીચે ને કહું છું ઉપલાનું કંઈ કામ નથી લાંબુ પડે એમ, લાંબુ કામ નથી પડે એમ કારણ કે ત્યાં વ્યવહાર છોકરા હાંસી લીધો હોય 100 વર્ષ જીવે તો માવતરને આપણે રાખવાના છે પણ પછી 60 વર્ષ પછી શું છે બહુ એમાંથી કંઈ ન નીકળે એમ લાંબો નફો. પણ 50 વર્ષની નીચેના યુવાનોને આ મનસુખ વસોયાની અપીલ છે તમે મસાલાવાળું પાન ખાઈજો, મસાલાવાળી ફાકી ખાઈજો ભાઈ. તમાકુ વાળું કાંઈ ખાતા નહીં, એમાં નિકોટિન ઝેર છે, કેન્સર થવાની શક્યતા છે. ભગવાન કોઈને ન થવા દે પણ થાય તો હગો બાપે આડો ન ફરે. આ બહુ તમારે વિચારવાનો મુદ્દો છે. અને બીજો મુદ્દો મારો એ છે આપણે ઘણી વાર યુવાનો શું કહે મને કાંઈ ન થાય, મને કાંઈ કાલ વાકું વળી જાય નીકળી જાય ફૂક. યુવાન મિત્રોને મારો પ્રાર્થના ભરેલો એક જવાબ છે, એક વિચાર છે કે તમે એકલા બેઠા હોય વિચારજો હું એકલો નથી. મારા વિશ્વાસે આવેલી મારી પત્ની, મારા પ્યારા બાળકો, પૂજની મા બાપ અને લાડકભાઈ બેનનો આધાર આ ઘરમાં હું છું. મને કાંઈક થાય તો આ પરિવારની હાલત શું થાય આટલું વિચારજો. એટલે કહું છું મસાલાવાળું પાન ખાવું, મસાલો ફેંકી એટલે હું દુકાનવાળા નફો જતો તમારે નુકસાન છું બેયનું હાલે. હે ભાઈ આપણે ક્યાં કોઈની દુકાન બંધ કરાવી? હા પણ હું નથી મેળવતો. બેહો બેહો. આગળ હનુમાનજીનો પ્રસંગ. એટલે હનુમાનજી ભગવાન રામને ઠપકો દીધેલો. અબ્દુલ્લાભાઈ કાગબાપુની રચના છે, મારું કાંઈ છે નહીં એમાં. પાડી દો કેને ફોટો પાડો આવી જાય. મારો ફોટો કોણ પાડે પણ આ ડોહો કોણ? પ્રસંગ એવો બીનો હનુમાનજી મહારાજનો પ્રસંગ કહી અને પછી મારે પાછા બેનને જ રજૂ કરવા છે કે મયુરભાઈને કહો તો એને એટલે માપે સહન થાય. હું હાકું નહીં માપે તમે કહો તો કા નહીં એવું કંઈ નહીં. મારે મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધુ છે. એ વાત સાચી છે. પણ ભાઈ જુવાનીઓ એ જુવાનીઓ એ જુવાનીઓ તમે બેસી જાઓ. હું 2 કડી ગાય ને તે નાખજો. હું 2 કડી ગાય તે નાખજો. આમ તો કે ગાવ એટલે હદ છે નહીં પણ છતાંય હું ગાય એકાદી કડી. આ હનુમાનજી મહારાજનો પ્રસંગ. હવે 9મા દિવસે રોંઢે રાવણ મીરો. એક જણો મને કે 10મા દિવસે મેં ભાઈ ગમે તે કપલી મરી ગઈ ને તારે શું છે એમાં. હવે 9મા દિવસે રાવણ રોંઢે મીરો એટલે ભગવાન રામનો જય જયકાર કરવા મળ્યા. નૈલો નીલ અંગદ સુગ્રી વિભીષણ જામત ભગવાન રામનો જય હો, ભગવાન રામનો જય હો. હનુમાનજી મહારાજ જય જયકાર કરે ત્યાં ભગવાન રામને ભાઈનો કેટલો પ્રેમ હોય એ મારે આમાં રામાયણમાંથી આ પ્રશ્ન તમને કેવો છે અને તમે બધા જાણતા હો. ઘરની માલિકો પવિત્ર અને પાવન જો જીવન જીવવું હોય તો રામાયણને વાસી લ્યો એટલે બધું એમાં સમજાઈ જાય. રામાયણ છે ને ત્યાગનું પાત્ર છે. રામાયણમાં તમે જુઓ અયોધ્યાની ગાદી રામને વનમાં મોકલ્યા. ભરત શત્રુઘ્ન હાટું માગ્યું તો રામ અયોધ્યા ગયા તો લક્ષ્મણ અયોધ્યા ગયા. લક્ષ્મણ કે મારે નથી જોતી, રામ કે મારે નથી જોતી. તો મામાન્યથી ભરત શત્રુઘ્ન આવ્યા એ તો કે અમારે જોતી જ નથી. એની માને કે અમને મારી નાખ્યા અમારે નથી જોતી ગાદી. દડાની જેમ ઘા કરેલા તો કોઈ અયોધ્યા લેવા તૈયાર નહીં. અને મહાભારતમાં મારે રોઈ છે મારે રોઈ નીકળી ગઈ ફૂકું બાંધો. ઇતિહાસ છે ને પણ કાં તમે સમજો નહીં તો જે ખબર આવે એ જ ખાતે ખાઈ કાંઈ ખોટમાં જાય. ઘણા ને અહીં ખબર આવે એની વાત નથી. વલ્લીનગર અહીં ક્યાંક વળી ખબર એમ કે તો અમારે ક્યાં ખોટમાં જવું. અહીંયા છે પ્રસાદ છે. ઘણા તમે જોજો ટાણા કઢા હોય. આજ બપોરે ઓલાનું કરી નાખ્યું એ હાડા ખહૂર તારું થઈ ગયું. પાછું શું કે 15 લાડવામાં હાથ મૂક્યો મોટા ખવડાવ્યા કોઈ દી કોઈને. પાછો ઘેરે વળી ઓસરીમાં હું તો પેટે હાથ ફેરે ક્યાં ગઈ હું છે આ પેટ ભંભોડાઈ ગયું. પેટ ભંભોડાઈ ગયું તે ભંભોડી નાખ્યું ત્યાં. હા અનાજ પારકું હતું, પેટ તો તારું હતું ને પણ હલવાડ્યા જ રાખશો તો એ કઈ થોડું પછી માપરીએ. હે ઘણા એને દૂધનો હદન ફાળી ગયા હોય દૂધ તો દૂધ જ રેડ્યા કરે, દૂધ જ રેડ્યા કરે, દૂધ પછી હરવું નીકળે.
રહેતા હશે, કોઈ દી ખાતું લઈને પરબારું હદે. આગળ વાત કરું તો હનુમાનજી મહારાજનો પ્રસંગ મારે કેવો છે. હનુમાનજી મહારાજ નો પ્રસંગ એવો હતો, હવે અહીંયા ઠેસી છટકી ગઈ, એ હવે નો ફિટ થાય. હવે મારે ખાલી જરાક જ બોલવું પડે. આમાં શું છે, આટા આમાં આ શક્કર હોય, એક દાંતો સેટકો પતી ગયો, અને આ બધું દાંતાનું. એ બેનો, એ માતાજી બેહો ઘડી વાર, હમણાં જ બેન આવે છો, તમે નિરેત રાખો. આગળ વાત કરું તો વાત એ છે, મેં કીધું ને બે પાત્રો મને વિશેષ ગમે છે. બેનું જાયવાન ત્યારે કે કહું, માં અને દીકરી. બાપુજી મહાન છે, માય મહાન છે, પણ દીકરો મહાન છે ને દીકરી મહાન છે. દીકરી વિશેષ પાત્ર છે અને દીકરો મહાન પાત્ર છે. એવું કઈ નહીં, આપણે જિંદગી આખી દીકરા ભેગી કાઢવી છે. પણ દીકરો એક ઘરનો દીવો છે, દીકરી બે ઘરની જળહળતી જોત છે. પણ બેનું ને કહું, જોઈત ને માપમાં રહેવું, માપમાં રહેવું. જોઈત વાળા બને ને તો એ ભડકો કહેવાય, એના દર્શન ન થાય. જોઈતના દર્શન થાય, રામદેવજી મહારાજની જોઈત હોય, અને જોઈતના દર્શન થાય એ ઈશ્વરનું રૂપ છે. પણ જોઈતના દર્શન થાય, ઈજવાળા થાય દજાડી દે. બીજું નથી, ઓલું દીકરું એક ગીત છે બહુ, બાપ દીકરીનું, મારી લાડલીને છોડું ગાન તેરા સાથ. બાપ દીકરીનું બહુ પ્રેમને લાગણી ભર્યું ગીત છે. બાપ દીકરી જેવો પ્રેમ આ દુનિયામાં કોઈનો ન હોય. અને છેલ્લી કડી મેં કાલે ઉડી જશે, ભાઈ તો હારે મોકલવી પડે, પણ ઘણી કીધા વિના ઉડી જાય એનું શું કરવું હે ભાઈ? એ થોડુંક વિચારવા જેવું છે. એમાં મને એક જણો કહેતો હતો એટલે કહું છું, મને ખબર નથી. પણ એમાં મારી થોડીક ટકોર નહીં, પ્રાર્થના છે મારી વહાલી લાડલી દીકરીઓને, કે જે માએ તમને 9 મહિના પેટમાં ભાર બેઠો છે, જેને પ્રસવની પીડા સહન કરી છે, જે બાપે તમારી પાછળ કાળી મહેનત મજૂરી કરીને તમને મોટા કર્યા છે, તું આ ભારતની સંતાન છો. જે દેશમાં અમરમાં જન્મી છે એ દેશની સંતાન છો. જે દેશમાં મહાસતી સાવિત્રી અને અનસૂયા જન્મા છે એ દેશની તું સંતાન છો. દીકરી, તું એવું જીવન જીવજે કે તારા બાપને કોઈ દી નીસું ન જોવું પડે. તારા બાપનું સર આસમાનમાં તારા થકી રહેવું જોઈએ, એવું ઉજળું જીવન જીવવું છે. આ થોડુંક વિચારવા જેવું છે. તો આગળ વાત કરો. અને કેટલી પછી દીકરીઓ આપઘાતનો રસ્તો રહે. પેલા કે તારી સિવાય કોઈ દેખાતું જ નથી, પછી કુવા સિવાય કઈ દેખાતું નથી. એટલે બહુ વિચારવું. અને યુવાન મિત્રોને ખાસ કહું, તમે કાંઈ બિઝનેસ કરતા હો, કાંઈ ધંધામાં ખોટ આવે ને, નિરાશ ન થતા આશાવાદી રહેજો, નિષ્ઠાવાદી રહેજો, કર્મવાદી રહેજો. હનુમાનજી મહારાજ, ઈશ્વર, માતાજી આપવા બેઠા છે, આપશે 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 માં ફેરની તમારી નિષ્ઠા કેટલી મહાન છે એની માથે આધાર છે. આ જરા કે હાકડીમાં આવે તો કે મરી જવું પડ્યું રે નિશાનું મરીને શું તારે? આ પાછો ધક્કો ખાય અહીંયા, જુવાન થઈ ગયો છો. બેનું ગણાય કે હું મરી જાઉં, તમારે નળિયા હોત વેસાવી નાખો. હવે ઓલો નળિયા વેસીને ભરશે સલેબ 300 સજા વાળો, માથે નળિયા સોટાડશે સજા માથે. તું જાહે જંતર વગાડતી. એના કરતા નિરાજ રાખની 5 વર્ષ હા હું ઠાકી જાય, 3 વર્ષ નણંદાય રેવી જાય, ઘીના ઠામમાં ઘી પડે. નિરાજ રાખીની શું છે એટલું બધું? જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે, તમે સાપું ખોલો. આજ તમે સાપું ખોલો, વર્તમાન પત્ર ખોલો. 1-2 જુવાન જોધ દીકરા ખોટે રસ્તે પ્રાણ તજી દીધા હોય. તમે તમારા મા બાપનું એકનું એક સંતાન છો. તમે વિચારો, તમે તમારા મા બાપનું એકનું એક સંતાન છો. તમારી પ્યારી પત્નીના તમે પતિ છો. પ્યારા બાળકોના પૂંજની મા બાપ તરીકે તમે એને સત્ર આપી રહ્યા છો. તમે જતા રહ્યો તો આ પરિવારની હાલત શું થાય? કોક દીક વિચારજો કે આ જીવન કેટલું કઠણ થઈ પડે. આ વિચારવા જેવું. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી તો જખ બની જાય છે. એટલે હાસ્યની પાછળ મારી ગંભીર વાત. મને કે આ કઈ હાસ્ય વાસ્ય આવડતું નથી, ગપ ગોળો છે. એ મને હાલી ગયો છે હનુમાનજી મહારાજની કૃપાથી.
અઠે ગઠે વાળા બીજા મને એ કઈ દેશ સુધી મને તો ખબર નથી પડતી કેમ હાલે છે, મારું કેમ હાલે છે. દુનિયા તો બરાબર હાલે છે, મનસુખ આ તારું કેમ હાલે છે? હે મનસુખ તારું કેમ હાલે છે? ઓઢાડી દો સાદર મને. મનસુખ કેમ હાલી રહ્યો છે તારું? મજા આવે છે, મજા જ આવે ને. મારે બીજી ટકોર હનુમાનજી મહારાજના પ્રસંગમાં કરી દઉં કે હનુમાનજી મહારાજ ભગવાનને ઠપકો કેવી રીતે આવ્યો. હવે આ ભાઈનો પ્રેમ કેવો હોય. આજ ભાઈ ભાઈ બોલતા નથી. તમે વિચાર તો કરો. જે દેશમાં રામ અને કૃષ્ણ, આ દેશમાં ઋષિ મુનિઓ, આ દેશ મહાપુરુષોનો, આ દેશ ભક્તોનો, આ દેશ સત્યોનો, આ દેશ સાધ્વીઓનો, એ દેશમાં ભાઈ ભાઈ બોલે. એક ઉદરથી જન્મા હોય ન બોલે, એક ખોયામાં હિસકા હોય. શું છે? શું લઈ જવાનું છે? ભાઈ ભાઈ બોલે નહીં, બાપ દીકરો બોલે નહીં, મા દીકરો બોલે નહીં, બેન ભાઈ બોલે નહીં, અરે હાહુ બોલે નહીં, ક્યાંક ક્યાંક બે માણા બોલે નહીં, પતિ પત્ની, વાઈફ હસબન્ડ. નકર મોટરસાયકલમાં વાહે બેહારી એમ કે તો એક હાથ ખંભે રાખ, બીજો હાથ પગે રાખ, ચાલો ચાલો, અને વાંધો પડે બોલે નહીં. કેવું હે ભાઈ? એમાં મારો કહેવાનો હેતુ છે, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં, ગામમાં કોઈ દી અબોલા ન કરવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. કોઈ અબોલા ન કરવા. અરે ક્યાંક ક્યાંક બે માણસ ન બોલે, રે એક ઘરમાં અને હું બોલે નહીં, એને પછી બીજા સાઈડના માણસો સડાવતા. બોલતી નહીં, બોલતી જ નહીં. તારો જેઠ મારી નહોતો બોલતો ને, 2 મહિને કીધું કરશા, ક્યાં જાય ને આફડો હાકડે સીડો તો ઓલી બાઈ નહીં સડાવે, બોલાવતી નહીં. ઓલા ભાઈ નહીં સડાવે, તું બોલાવતો ને આ પડી કે લઈ આવો દાણા. રીએ એક ઘરમાં બોલા કેવા હોય? રીએ એક ઘરમાં બાઈ રોટલા ઘડીને થાળી દી જાય, આવડો ખાય હોત, હું બોલવાનું નહીં. પછી આમ થઈ રહી ને કઈ રોટલી શાક એટલે આવડો ઠપકર આમ, તો બાઈ રોટલા કરતા કરતા શું કે એ ખબર હોય બધાને ઠામણા નોટો થાય, પણ થી બોલી નાખો ને, પણ આવું હું કામ પીડા કરો? હે હજી મોટી ઉંમરના બેનું એમ કહેતા મારી જેવી જોઈને હજી વહુની ન થાય તો તું ધોકાવા કરી માં. અને આપણે વડીલો હજી અભિમાનમાં હો જીવી છીએ, હું સૌ એટલે છોકરાને સારું છે, આ હું સૌને એટલે સારું છે, પણ તો સટકો ને ભાઈ. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય હાલે છે વાલા સંસાર. સારા કામમાં આવવાનું થાય તો સમજવાનું ઈશ્વર મારી માથે કૃપાનો વરસાદ વરસાવી રહ્યા છે કે આવા કાર્યમાં હું જઈ શકું છું. આ મોટી વાત છે. તો કેવા ગલગોટા જેવા ગાલ છે આમ, ભંભોટિયા જેવા. તારે તો શું કઈ ગયા આને છે આ છોકરી તારે આ બધાને આમ જો આમ કેવા આમ. હા આમ જો ને લલિતભાઈ, પણ 30 વર્ષ પછી હું તો નહીં હોય છે, જો હે થેપલા ટીંગાતા છે. હો તોગડિયા ભાઈ તમારે હો એ કેવું હે ભાઈ, એ કેવું થાય? થેપલા ટીંગાતા છે ને તમે દાંત કાઢો છો ને, દાંત નહીં હોય, સીધું ભોણ હોય છે. ત્યાં 32 ફીટ નો થાય બધા. કેવું હે ભાઈ, એ વિચારવા જેવું. અને તોય હું તમે કોઈ દી ઈશ્વરનો પાડ નો માન્યો, પાડ નો માન્યો. હે ઈશ્વર, તે મને કેવું શરીર આપ્યું છે, કેટલી બુદ્ધિ આપી, કેવો વિચાર આપ્યો. કોઈ દી આપણે એ તો બધું હું ગોઠવું છું, હું આ દવા લઉં છું ને, મને હું છે ને આ બધું કરું ને મને એમ બહુ સારું કહેવાય. તમે વિચાર કરો, આ માથું મારવા અહીંયા છે ને ઉપર, તમારા બધાને માથા ત્યાં છે ને, અહીંયા બેરિંગ નાખ્યું છે. હવે એને બધાને આ માથાને ખોરાક એક ઠેકાણેથી જ મળે ને, હોજરીમાંથી લોહી બને ને એમાંથી બધું આ પછી હૃદયમાંથી આમ પમ્પિંગ થાય. બધા આમાં લોહી તો એ જ ભૂગવું પડે, ખોરાક તો બધું એક ઠેકાણેથી આવે ને તમારા મારા માથામાં.
માથાના વાળ લાંબા થાય. નકર વધઘેર શું કામ થવું જોઈએ? ફાલ એક સરખો આવવો જોઈએ ને. તમે ભગવાનની ખૂબી જોવો મારા વાલા. કોકથી તમે વિચારો, મને તમને ખ્યાલ આવે કે ઈશ્વરની ગતિ કેટલી મહાન છે. માથા વાળ લાંબા થાય, દાઢી માપે વધે. આ રહ્યા જો પૂછો, આમ જો આમ દાઢી માપે વધે, મૂછું ઈથી માપે વધે, નેણ ઈથી માપે વધે, ને પાપીનું હાવ ન વધે. આ બધું એક હારે વધતું તો શું કરવું આમ? આ ઈશ્વરની ગતિ તો તમે જોવો મારા વાલા. આ હાથના આંગળા તમે આમ જો આમ ભલ્યા જ કરે, આમ આ હજડ દીધા હોય તો મારે તમને ખવડાવવું પડે, તમારે મને ખવડાવવું પડે. હે ભાઈ, 1 મિનિટમાં 72 વાર હૃદય આમ ધાપ 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 થાય. અને જ્યાં લોહી ન પૂગે ત્યાં ખાલી સડે. એટલે આપણે ડૉક્ટર કે અહીં ક્યાંય વેન બનશે. કે તો શું કરશું? કે નળી બદલાવી જોઈએ. કે નળી ક્યાંથી નાખશું? કે નળી તમારી પિંડીમાં વધારાની ભગવાને ગોઠણથી નીચે નાખ્યું છે. કે નળી મફત, ભગવાન નળી મફત દીધી, હાંધાને 1.5 લાખ. એ નળી મફત હે બા, હાંધાના 1.5 લાખ. એ ભાઈ વિચારો તો ખરા મારા વાલા. આ વાળ માથે ને માથે સોઈટા છે, ગમે એટલું કાતરેથી કાપો વાંધો ન આવે ને આમ ઉપર આમ જીવતો નામ નિર્જીવા મારા વાલાની ગતિ તો જોવો. હે, અને ધોળા થયા પછી ગમે એમ કરો કાળા ન થાય. માથે ઠૂઠા ગમે એટલા કાળા કર્યા કરો. 20 રૂપિયાની પડીકી નાખીને કે 150 ની પડીકી નાખીને અરીસામ જો કટ્ટે કટમાં છે. માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારે. ઈશ્વરની ગતિ જોવો હે ભાઈ. ગમે એટલું મરસું તમે તીખું ખાઓ, આ મોઢું કોમળ કહેવાય, ઈથી મોઢી ઈથી કોમળ અન્નળી કહેવાય, ઈથી કોમળ હોજરી કહેવાય. છતાંય મરસું તમે ગમે એટલું તીખું ખાઈ શકો, એનું મરસું અહીં ગાલે સોપડજો ગઈ. અખતરો કરજો ને પણ કા સોપડની. આ ઈશ્વરની ગતિ છે. આ મારા વાલાની ગતિ છે. અને ઈશ્વર કેટલી ગતિ કરે તો લાંબુ લાંબુ થતું જાય છે. મને શું સમજી જા ટૂંકું કર્યું.